નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અયોધ્યામાં અતિ કઠોર 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે રામલલ્લાની દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે અનેક જગ્યાઓએ દરેક ગામ અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. એવું જ એક કવરેજ કરવા માટે આપણે પધાર્યા છે અમદાવાદના સોલા ગામ વિસ્તારમાં, જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં રાધે કૃષ્ણ, ઉમિયા માતાજી તથા મહાદેવજી પણ બિરાજમાન છે. અહીંયા ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તથા દ્વિતીય દિવસે અહીંયા અન્નકૂટ મહોત્સવ, મહાઆરતી અને સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ સોલા ગામના સરપંચ શ્રી દશરથભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? દશરથભાઈ આશાભાઈ પટેલ, સોલા સરપંચ અને મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટી. આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ રામજી મંદિરને મહાદેવ બધું ભેગું જ છે. અમારે વર્ષો જૂનું અમારા વડીલોએ બનાવેલું મંદિર હતું પહેલાં જૂનું. અમે 2000ની સાલમાં આ મંદિર નવું બનાવ્યું. એ પહેલાં વડીલોએ અહીંયા મહાદેવની સ્થાપના ગામમાં જ કરેલી, અને અત્યારે તો અમને કહી લે કે કેટલું વર્ષ જૂનું હતું, પણ એ બધું તો અમે પાયામાંથી નવું જ બનાવેલું છે. ખાલી મહાદેવજી જૂના હતા ને બાજુમાં એ જ એજિટ રાખેલા. બાકીની મૂર્તિઓ અથવા મંદિરના હોલને બધું અમે નવાસરથી ગામના લોકોના સહકારથી અને ગામના ગ્રામજનોના દાનથી બનાવેલું. એ મંદિરે 2001ની સાલમાં એની પ્રતિષ્ઠા કરેલી. આ મંદિરમાં મેઇન અમારે રામ લક્ષ્મણજી અમારું અમે રામાનંદી કહેવાઈએ. એટલે અમે રામજીની ને મૂર્તિ અમારામાં પ્રથમ આવે. એટલે રામ મંદિર ગામે ગામ આપણા ભારત દેશમાં ગામે ગામ રામ મંદિર છે. એવી રીતે અમારા વડીલોએ જે બનાવેલું રામ મંદિર એ પૈકીનું આ પણ અમે નવું બનાવ્યું. એમાં અમે પછી 2001ની સાલમાં તેમાં રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા કરી, ઉમિયા માતાની કરી, પછી અન્ય દેવો જે હનુમાનજી, ગણપતિજી, વડિયાદેવ જે તે આપણા ઈષ્ટદેવો હોય એમની સ્થાપના કરી અને નવા સુંદર મંદિર અમે 2011ની સાલમાં બનાવ્યું. આ મંદિર દ્વારા અત્યારે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવે છે? મંદિર દ્વારા તો અમે મુખ્ય તો રામજીની સેવા આવે હાલ અત્યારે તો જે આપણા જીરા, પણ અમારા જે 12 મહિનામાં આવતા તહેવારો રામનવમી, પછી જન્માષ્ટમી, દિવાળી, આના એ પ્રસંગોએ અમે ગરબા, રાસ કે એવું બધી ઘણી પ્રવૃત્તિ કરીએ અને રાત્રે ભજન ને એવું બધું અમારા ગામ લોકોના જે મંડળો ચાલતા હોય એ તરફથી કરવામાં આવે. એમાં અમારે પહેલાં તો ઉત્સવના મંડળને બહુ સક્રિય હતા પહેલાં, પણ અત્યારે એવા મહિલા મંડળો બધા, એટલે મહિલાઓ ભજન કરે છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા જે છે એના નિમિત્તે અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે 2 દિવસ? હવે અયોધ્યામાં આપણું બહુ વર્ષો જૂનું જે મોગલ યુગમાં આપણા મંદિરો જે અયોધ્યામાં આપણા જે હિન્દુ મંદિરોનો ધ્વંસ કરેલો ઔરંગઝેબે, એ પૈકી પછી મોગલ યુગ ચાલુ થયો એટલે મોગલોવાળા મંદિરોનો નાશ કર્યો. હવે આપણે થોડા વર્ષો પહેલાં પીવી નરસિંહવાળાની સરકાર હતી એ વખતે બાબરી મંદિરનો ધ્વંસ કર્યો, એટલે આપણું હિન્દુ રાષ્ટ્ર બન્યું ભારત દેશ. એટલે આપણને પછી આપણો મંદિરો તોડીને જે મસ્જિદો બનાવી હતી એ આપણે હિન્દુઓએ એના ઉપર આપણી સત્તાનું બળ તો ના કર્યું, પણ આપણી હક હતો એ આપણે પ્રસ્થાપિત કર્યો. એટલે તારીખ તો અત્યારે મને ખ્યાલ નથી, પણ 6 ડિસેમ્બર એ વખતે બાબરી ધ્વંસ કર્યો અને આપણે ત્યાં કાચી રામલલાની મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરેલી. હાલમાં નવું આપણું મોટું ભવ્ય મંદિર ત્યાં રામ બની રહ્યું છે. એની પ્રતિષ્ઠા તારીખ 22/1/24ના રોજ કરવામાં છે. એ પૈકી આપણા PM નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું છે એનું અનુસંધાન, અને રામજી આપણા ઈષ્ટદેવ ગણાય એ પૈકી પણ એમના જે રામજીની જે આપણે એમના માટે જે કરવું જોઈએ કે ભાઈ આપણી ફરજ છે કે રામજીની સેવા એ આપણી ભક્તિ, એના માટે પણ અમે ગામમાં અમે રેલી
તેમજ અહીંયા મંદિરમાં અન્નકૂટના દર્શન તેમજ હિંડોળાના દર્શન અને રંગોળી પૂરીને વિવિધ મંદિરની સજાવટ કરીને 2 દિવસનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને ગામ લોકોનો એમાં સારો સહકાર છે. આજુબાજુની સોસાયટીઓએ પણ અમને રેલીમાં સફળતા અપાવી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે તો સમગ્ર દેશવાસીઓને શું મેસેજ સોલા ગામ તરફથી આપવામાં આવશે? આજે અયોધ્યામાં જે મંદિર બન્યું તો ભવ્ય ઐતિહાસિક એક આપણો ઇતિહાસ ગણાય. આની તો ઇતિહાસમાં નોંધ રહેવાની, કારણ રામ મંદિર વર્ષોથી આપણી અપેક્ષા હતી. એના માટે તો કોર્ટ આ કચેરી એ બધું હવે જ્યારે જજમેન્ટ આવ્યું છે ને મોદી જ્યારે આ બીડું ભજપ્યું છે તો અમારે સોલા ગામે પણ આમાં જોડાવવું જોઈએ. એ દૃષ્ટિથી અમે આ બધો કાર્યક્રમ કર્યો અને આપણા રાષ્ટ્રની સેવા ગણીએ કે આપણે જે ભગવાનની સેવા ગણીએ એ પણ અમે વિચારીને આ કાર્યક્રમનું આયોજન કર્યું. Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram, Jai Ram,